ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે સોશિયલ મીડિયા દ્વારા મારે મારો બિઝનેસ ઓછા સમયમાં કઈ રીતના આગળ લઈ જવો અથવા સેલ્સ કઈ રીતના વધારવો. ઘણા લોકોના આવા પ્રશ્ન હોય છે. તો આજે આપણે વાત કરીશું 2026માં સોશિયલ મીડિયાના ટ્રેન્ડ વિશે. અત્યારે આપણે સોશિયલ મીડિયાની જો વાત કરીએ ને તો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, લિંક્ડઇન છે, એક્સ છે, યુટ્યુબ છે, ઘણા એવા પ્લેટફોર્મ છે કે જેના દ્વારા તમે તમારો બિઝનેસ પ્રમોટ કરી શકો અને તમારી પ્રોડક્ટ કે સર્વિસનું માર્કેટિંગ કરી શકો. બીજી વસ્તુ કે સોશિયલ મીડિયામાં એવા રેર કેસમાં જ તમારો બિઝનેસ, તમારી પ્રોડક્ટ, તમારી સર્વિસ રાતોરાત ફેમસ થશે. બાકી એના માટે તમારે અમુક સ્ટેપ હોય છે એ ફોલો કરવા પડે છે. બીજું કે જે લોકો રેગ્યુલર આ બધા સ્ટેપ છે ને ફોલો નથી કરતા ને, એટલે એનો બિઝનેસ અને એનો સોશિયલ મીડિયા કોઈ દિવસ ગ્રો નથી થતું. તો શું સ્ટેપ છે? સ્ટેપ નંબર 1 કે તમે જે પોસ્ટ કરો છો, તમે જે રેગ્યુલર એમાં રીલ્સ મૂકો છો પ્રોડક્ટની, એ પરફેક્ટ એની ક્વોલિટી હોવી જોઈએ અને પરફેક્ટ રીતના એનું જે ઇન્ફોર્મેશન તમે આપો છો એ પરફેક્ટ હોવું જોઈએ. બીજી વસ્તુ કે અત્યારે જે ટ્રેન્ડ ચાલતા હોય છે, ટ્રેન્ડ મતલબ કે જે અત્યારે સોંગ હોય છે, કોઈ પણ ગીત હોય છે, કોઈ વિડીયોઝ અત્યારે યુટ્યુબમાં ફેમસ થતા હોય છે, એની વાત નથી કરતો. ટ્રેન્ડ મતલબ કે જે સોશિયલ મીડિયામાં અમુક એલ્ગોરિધમ ચેન્જ થતા હોય છે. તો એ એલ્ગોરિધમ પ્રમાણે તમારે છે ને સોશિયલ મીડિયામાં તમારે એનું સ્ટેપ યુઝ કરવા પડે તમારે. અને અત્યારે છે ને એલ્ગોરિધમ બધા સોશિયલ મીડિયાના છે ને રેગ્યુલર ચેન્જ થતા હોય છે. વર્ષમાં 2 થી 3 વાર એવા સમય હોય છે કે જે સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ બધા ચેન્જ થતા હોય છે. તો એ એલ્ગોરિધમ પ્રમાણે તમારે છે ને બધાય તમારા જે પોસ્ટ કરતા હોય છે, તમે જે રેગ્યુલર કીવર્ડ્સ યુઝ કરતા હો, હેશટેગ યુઝ કરતા હો છો, એને રેગ્યુલર છે ને ચેન્જ કરવા પડે. અત્યારે જમાનો કેવો છે કે તમારે તમારી જે પ્રોડક્ટ છે એને માણસો અત્યારે હેશટેગ દ્વારા નહીં, કીવર્ડ દ્વારા અત્યારે માણસો તમારી પ્રોડક્ટ કે સર્વિસને ફાઇન્ડ કરે છે. તો તમારે પરફેક્ટ રીતના એમાં કીવર્ડ એડ કરવા પડે, ડિસ્ક્રિપ્શન પ્રોડક્ટનું એડ કરવું પડે. કીવર્ડ અત્યારે એક એવું મુખ્ય કડી છે, કોઈ પણ પોસ્ટ કરતા હોય કે કોઈ પણ રીલ મૂકતા હોય, પ્રોડક્ટની હોય કે સર્વિસની હોય, તો એમાં કીવર્ડ એડ કરવા ફરજિયાત છે તમારી પ્રોડક્ટ કે સર્વિસને લગતા. અને તમારે છે ને રેગ્યુલર પોસ્ટ કરવાની એમાં જરૂર પડે છે. તમે જ્યારે રેગ્યુલર પોસ્ટ કરો છો ત્યારે ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમમાં ઓટોમેટિક તમારું જે પ્રોફાઇલ હોય છે એ સેટ થઈ જાય છે અને એ પ્રમાણે તમારું સોશિયલ મીડિયામાં તમારે જે બિઝનેસ હોય છે ઓટોમેટિક ગ્રો થાય છે. અને જો રેગ્યુલર તમે પોસ્ટ નહીં કરો અને ટાઈમ પ્રમાણે પણ જો મિત્રો એમાં તમે પોસ્ટ નહીં કરો ને, તો એમાં પણ ચેન્જીસ આવશે. તમારે એલ્ગોરિધમ પ્રમાણે પરફેક્ટ રીતના વર્ક કરવું જ પડશે એમાં તમારે. અને અત્યારે છે ને સોશિયલ મીડિયામાં તમે તમારી પ્રોડક્ટ છે કે સર્વિસની પોસ્ટને છે ને બૂસ્ટ પણ કરી શકો છો અને મેટા એડ્સ દ્વારા તમારી પ્રોડક્ટને પ્રમોટ પણ કરી શકો છો તમારા ટાર્ગેટ ઓડિયન્સમાં. તમારે ધારો કે તમારા જે આજુબાજુના એરિયામાં તમારે એડવર્ટાઇઝ તમારી પ્રોડક્ટની દેખાડવી, તો એ જ સ્પેસિફિક એરિયામાં તમારી એડવર્ટાઇઝ દેખાડે. તો આ બધી બાબતનું છે ને તમારે સોશિયલ મીડિયામાં ધ્યાન રાખવું પડે. અને આ બધી બાબત અને એલ્ગોરિધમ પ્રમાણે જો તમે વર્ક કરશો ને સોશિયલ મીડિયામાં, તો ટૂંક સમયમાં જ તમારો બિઝનેસ વધશે અને સેલ્સ ફટાફટ જનરેટ થશે.